નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. શત્રુંજય તીર્થાધિરાજથી વિહાર થઈ ચૂક્યો છે. ગિરનાર તીર્થથી જ્યારે નીકળ્યા હતા ત્યારે મનની અંદરમાં રોજ એક જ સ્મરણ, મનની અંદરમાં એક જ મનન, એક જ મનોમંથન, એક જ રટન ચાલતું હતું. હૈયે હૈયે અને રોમે રોમે એક જ નાદ ચાલતો હતો. ક્યારે તીર્થાધિરાજ પાસે જઈએ, ક્યારે શત્રુંજય તીર્થાધિરાજના દર્શન કરીએ, ક્યારે દાદા આદિનાથના મુખારવિંદના દર્શન કરીએ, ક્યારે શત્રુંજય તીર્થની તળેટીમાં બેસીને જાપ કરીએ, ક્યારે શત્રુંજય તીર્થની વિશેષતાઓની વિચારણા કરીએ. બસ મનની અંદરમાં આ જ વિચારણા ચાલુ હતી. 8 દિવસની અંદરમાં ગિરનારથી શત્રુંજય તીર્થ પહોંચી ગયા અને 10 દિવસ સ્થિરતા કરવાનો મોકો મળ્યો. 14 વર્ષે ગયા પછી પણ 14 દિવસ તો રહેવા નથી મળ્યું. પ્રભુને એક જરા ફરિયાદ પણ કરી કે પ્રભુ આવું કેમ, આટલા વર્ષે બોલાવે અમને 14 વર્ષ પછી, અને એ પણ પાછા પ્રભુ માત્ર 10 દિવસ માટે. પ્રભુ બધું સાંભળી લે છે. પ્રભુ એનો જવાબ બહુ યોગ્ય સમયે આપશે અને યોગ્ય રીતે આપશે. આપણે ખાલી પ્રભુની પાસે વાત મૂકી દેવાની અને પ્રભુ પછી એનો યોગ્ય નિકાલ, યોગ્ય વાત મૂકી દીધી. જતા જતા છેલ્લા દિવસે છેલ્લી યાત્રા કરતા કરતા આંખ ભીની કરી, હૃદયને ગદગદ બનાવી અને નમ્ર ભાવે માથું ઝુકાવીને પ્રભુને કીધું, પ્રભુ 14 વર્ષે આ વર્ષે બોલાવ્યા અને 10 દિવસ માટેની પ્રભુ આપે પરમિશન આપી આપના ત્યાં કામ કરવા માટેની. આ પ્રભુ છે, માલિક છે, બોસ છે, સ્વામી છે, નાથ છે, સર્વજ્ઞ છે, એટલે એમની મરજી વિના તો કશું નથી થવાનું. તો પ્રભુ માત્ર 14 વર્ષ પછી 10 દિવસ સેવાનો મોકો આપ્યો. પ્રભુ હવે ફરી વખત આવું નહીં કરતા, પણ માલિક છે, માલિકની મરજી હશે તો કદાચ 14 દિવસે પણ પાછા બોલાવી લે, અને માલિકને યોગ્ય ન લાગે તો પ્રભુ કદાચ ક્યારે પણ ન બોલાવે. પ્રભુ એવું તો નહીં જ કરતા. પ્રભુને ખૂબ વિનંતી કરી, બસ નીચે ઉતરતા ગયા અને એમ લાગ્યું કે હવે ફરી વખત ક્યારે ચડીશું. જ્યારે સવારનો વિહાર કર્યો ત્યારે છેલ્લે તળેટી તરફ, ગઈકાલે સવારે તળેટીની અંદરમાં છેલ્લે મસ્તક ઝુકાવવા માટે ગયા. મેવાડ ભવનથી તળેટી ગયો, તળેટીમાં ચૈત્યવંદન કર્યું, વરી પાછી પ્રભુને ગદગદ વિનંતી કરી અને વરી પાછો ત્યાંથી ભારે હૈયે, ભારે કદમે વિહાર કરવાનો શરૂ કર્યો. એમ લાગ્યું કે જાણે કે માલિક 10 દિવસ માટે જ રાખવા માટે રાજી છે, વધારે રાજી નથી. નહીં હોય કદાચ પાત્રતા, એટલી જરૂર નહીં હોય, અથવા તો બીજી કોઈ જગ્યાએ વધારે જરૂર હશે. માલિકની સામે કોઈ પણ સવાલ ઉભો ન કરાય. માલિકની મરજી એ સેવકની મરજી. પ્રભુ આપ માલિક છો, નાથ છો, પ્રભુ આપ સુપીરિયર છો, પ્રભુ આપે જે કીધું એ પ્રમાણે કરવા તૈયાર છું. અને વિહાર કરતા 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 બહાર નીકળતા જ ગયા. વારે વારે નજર પાછળ તરફ કરતો હતો. તીર્થાધિરાજ દેખાયા કરે, છેક સુધી દેખાયા કરે. વચમાં પારસ સોસાયટીમાં દર્શન કર્યા, સુમતીના જિનાલયમાં દર્શન કર્યા, આનંદજી કલ્યાણજીની જૂની પેઢીની અંદરમાં ગયો, જ્યાં સંગપતિને તિલક વગેરે થાય છે. ત્યાંથી પારસ સોસાયટીની અંદરમાં ગયો. આ ઓડિયો પ્રવચન પારસ સોસાયટીમાં પણ બહુ પરિવારો સાંભળે છે. એ લોકોની ખાસ વિનંતી હતી કે ગુરુદેવ બેસતા મહિનાનો દિવસ છે તો આપ જરૂર પધારજો, ગુરુદેવ પગલા કરજો. નાનકડું પ્રવચનનું આયોજન કરેલું હતું. ત્યાંથી પછી બહાર નીકળતા આખો રસ્તો જાણે કે આદિનાથ દાદાના નામે લખાયેલો છે. આખો રસ્તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં જિનાલય, વિહારધામ, જિનાલય, વિહારધામ. એક વિહારધામને જોતા જોતા અઢી દ્વીપની અંદરમાં આવ્યો. રસ્તાની અંદરમાં 250 વખત પાછળ જોયું હશે, અઢી દ્વીપ આવતા કે ગિરિરાજ દેખાય છે. દૂરથી જાણે કે એક ગજરાજ બેઠેલો છે, એની ઉપર એક નાનકડી અંબાડી મૂકેલી છે અને અંબાડી ઉપર જાણે કે એક શિખર રહેલું હોય એવું દૂરથી 125 ની ટૂંકનું શિખર દૂરથી દેખાયા કરે છે. બસ પ્રભુને નિહાળ્યા કર્યા. 10 દિવસ ખૂબ ભક્તિ કરી, ખૂબ યાત્રા કરી. ઓડિયો પ્રવચન વાળાને પણ ખૂબ યાદ કર્યા. પ્રભુને રોજ વિનંતી કરી કે પ્રભુ આ બધાના જીવનમાં આનંદ, મંગલ, કલ્યાણ, સુખ, ઉત્તમ જીવનની અંદરમાં કરતા જાઓ. શંખેશ્વરથી નીકળ્યા, સુરતથી નીકળ્યા ત્યારે શંખેશ્વરનું રટણ, શંખેશ્વરથી ગિરનાર તરફ ગયા
ત્યારે ગિરનારજી તીર્થનું રટણ. ગિરનાર તીર્થથી શત્રુંજય તરફ વિહાર શરૂ કર્યો ત્યારે શત્રુંજય તીર્થનું રટણ, સ્મરણ બધું ચાલતું હતું. હવે જ્યારે સુરત તરફ વિહાર કરું છું ને તો 3 તીર્થનું સ્મરણ ચાલ્યા કરે છે. કેવું એક સદભાગ્ય જાગ્યું આ વર્ષે કે એક જ વર્ષમાં ન થયું તો 14 વર્ષ, 36 વર્ષ અને 11 વર્ષ સુધી દર્શન ન થયા. શંખેશ્વર તીર્થના 11 વર્ષ, ગિરનારજી તીર્થના 36 વર્ષ અને શત્રુંજય મહાતીર્થના 14 વર્ષ અને થયા તો એક જ વર્ષની અંદરમાં 3 તીર્થોના દર્શન થઈ ગયા. માલિકની મરજી છે. એટલે એવો વિચાર આવ્યો કે રામચંદ્રજીનો 14 વર્ષે વનવાસ પરિપૂર્ણ થયેલો હતો તો અમારો પણ પ્રભુના દર્શનનો વિરહવાસ, વિરહનો વનવાસ, પ્રભુના દર્શન વગરનો જે અમારો વિરહનો વનવાસ હતો એ પણ 14 વર્ષે પરિપૂર્ણ થયો. પણ પ્રભુને કીધું, પ્રભુ આટલી બધી રાહ નહીં જોડાવતા. દર વખતે કાર્તિક સુદ પૂનમ આવે એટલે ભાવયાત્રા કરાવીએ, પછી ફાગણ સુદ તેરસ આવે ત્યારે પણ ભાવયાત્રા કરાવીએ અને દર વખતે પ્રભુની વાતો કરતા હતા, પ્રભુને બોલતા હતા, ઇતિહાસ કહેતો હતો, એક જગ્યાની વાતો બતાવતો હતો. ઈચ્છા કુંડ, છાલા કુંડ, કુમાર કુંડ, પછી અલગ અલગ કુંકો, અલગ અલગ ઇતિહાસ. આજે બધી જગ્યાની અંદરમાં ગયો, દર્શન કર્યા, એ જગ્યાએ ઉભા રહીને એ ઇતિહાસ મેં વિચાર્યો કે આ જગ્યાની અંદરમાં આ ઇતિહાસ બનેલો હતો. એમાં દાદા આદિનાથ પરમાત્માની મમ્માણી ખાનમાંથી નિર્માણ પામેલી અદ્ભુત પ્રતિમા, એ જીનાલય શત્રુંજય તીર્થની 27 વિશેષતાની અંદરમાં બધી જ વાતો બતાવી દીધી. હવે 3 તીર્થનું સ્મરણ ચાલે છે, અનુમોદન ચાલે છે. કેવી સરસ મજાની તીર્થોની યાત્રા થઈ ગઈ. વિહાર યાત્રા, તીર્થયાત્રા, વિચાર યાત્રા, પ્રવચન યાત્રા. બસ હવે સુરત તરફનું પ્રયાણ ચાલુ છે. આમ એવું કીધેલું હતું કે કદાચ પ્રવચન માંગલિક રહેશે એટલે મેં તમને એક મેસેજ અને ઓડિયો પણ મોકલાવેલો. પણ નસીબ છે આદિનાથ દાદા ક્યાંકથી વ્યવસ્થા કરી આપે છે. એવી વ્યવસ્થા પ્રભુએ કરી આપી, અકાલ્પનિક વ્યવસ્થા, અને વિચારી નથી એવી પણ વ્યવસ્થા કે પ્રવચન ખંડિત ન થાય, પ્રવચન અખંડિત રહે. સેવકભાઈ નથી આવ્યા છતાં પણ પ્રવચન અખંડિત રહે એવી કોઈક વ્યવસ્થા થઈ ગઈ છે. સાથે એવા એક ભાઈ જોડાઈ ગયા છે કે જે કદાચ પ્રવચન આગળ ચલાવતા રહેશે અને ચાલુ રહેશે. ચાલશે ત્યાં સુધી ચલાવશું, પ્રભુની મરજી. મેં તમને કીધું ને, શંખેશ્વર, શત્રુંજય અને ગિરનારની અંદરમાં ગયા પછી એક વાત તો જીવનમાં સ્વીકારી લીધી નહીં, ગાંઠ મારી લીધી છે કે આપણી મરજી, આપણી અરજી ગમે એટલી સારામાં સારી હોય પણ પ્રભુની મરજી થાય તો જ અરજી આપણી પાસ થશે, વરના પાસ નહીં થાય. ભલે ને અરજી સારામાં સારી હોય, આપણે અરજીમાં બધું જ લખ્યું હોય કે મને આ ચીજની જરૂર છે, મને આ ચીજ આપો, મને મોકલાવો. પ્રભુ કહે ભાઈ તારી અરજી અહીંયા મૂકી રાખ, જ્યારે હું મરજીની મોહર મારીશ, એની ઉપર સાઇન કરી આપીશ, પ્રભુ તારું પછી તારું નક્કી થવાનું છે. અને ઘણી વખત તો અરજી ન કરી હોય અને પ્રભુની મરજી હોય તો કામ થઈ ચૂકે છે. મેં પ્રભુને એક જ વિનંતી કરી હતી, પ્રભુ વિહાર કરું છું અને હજારો લોકો આ પ્રવચન સાંભળે છે, પ્રભુ આપની વાતોથી ભાવિત બને છે, આપના જીન વચનોનો સ્પર્શ પામે છે. બસ પ્રભુ એનું કામ ન અટકે. અને ક્યાંકથી પરમાત્માએ એવી વ્યવસ્થા કરી આપી. વિચાર્યું પણ નતું. જો વિચાર્યું હોત ને પહેલા તો તમને સમાચાર પણ ન મોકલાવત કે પ્રવચન માંગલિક રહેવાનું છે 28 તારીખથી. પણ વળી પાછા પુનઃ પ્રવચન થોડા દિવસ તો ચાલુ રહેશે એવું લાગે છે. પ્રભુ આગળ ઉપર પછી પ્રભુની મરજી છે, પ્રભુ ઉપર છોડી દીધું છે. એટલું તો જીવનમાં શીખીને આવ્યો. આદિનાથ દાદાએ 14 વર્ષે બોલાવ્યા, 10 દિવસ માટે રાખ્યા. વિહાર કરતી વખતે કેટલાય સમણ સમણી ભગવંતો, કેટલાય સાવક સાવિકાઓએ ગુરુદેવ આવ્યા છો, ફાગણ સુદ એકમના વિહાર કરો છો, બેસતા મહિને વિહાર કરો છો, તો ફાગણ સુદ તેરસ ક્યાં દૂર છે ગુરુદેવ? ઢુકડી છે, એકદમ નજીકમાં છે, નિયરેસ્ટ છે. મેઘનુભાઈ બધી વાત બરોબર છે. પ્રભુની મરજી, પ્રભુની સંમતિ આટલા દિવસ ઓફિસમાં કામ કરવા માટે મળી છે, બાકી નથી મળી. બોસ સુપીરિયર છે, બોસનો આદેશ અંતિમ છે. આદિનાથ દાદા આપણા બધાના બોસ છે, માલિક છે, નાથ છે, સ્વામી છે, સર્વસ્વ છે. પ્રભુની જે આજ્ઞા થઈ એટલા દિવસ પ્રભુની સેવા કરી. પ્રભુ કે વિહાર કરવો એ પણ મારી સેવા છે, ગામ ગામ આગળ વધવું એ પણ મારી સેવા છે. બસ પ્રભુની જે વાત હતી આદેશ માન્ય રાખ્યો અને નીકળી પડ્યા. પરંતુ પાછળ વરીને અઢી દ્વીપમાં આવતા તો 250 વખત જોયું. પહેલો મુકામ અઢી દ્વીપની અંદરમાં કર્યો. ત્યાંથી પણ ગિરિરાજના સ્પષ્ટ દર્શન થાય. એક સૂતેલો બેઠેલો ગજરાજ, એની ઉપર એક અંબાડી મૂકી હોય અને એની ઉપર એક નાનકડું શિખર દેખાતું હોય. બસ આ દર્શન પેટ ભરીને થાય છે. લગભગ મારા હિસાબે વલભીપુર સુધી આછા પાછા
આછા ઝાંખા દર્શન થતા રહેશે શત્રુંજય તીર્થાધિરાજના. 10 દિવસ દરમિયાન જે ભાવો આવ્યા 27 વિશેષતા દ્વારા બતાવી દેવાની અંદરમાં આવ્યા અને જે પણ વિચાર કરેલી એ બધી જ વાતો કરી દીધી. હવે આપણે વળી પાછા પુનઃ પ્રવચનની યાત્રામાં શરૂ થઈએ છીએ. કુવલય માલા ગ્રંથ જે આપણો પ્રવચનનો વિષય ચાલે છે. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ માન માયા લોભ અને મોહ આ 5 દોષોની પીડાથી પરેશાન થતા જીવો, એનાથી દુઃખી થતા જીવો, એનાથી સંપૂર્ણ જગત લગભગ પીડિત છે, આધીન છે. એને કોઈ એવા જીવો જે નીકળી ગયા આ દાદાના જેને આશીર્વાદ મળ્યા, પ્રભુની જેને વાતો માની, પ્રભુની જેને આજ્ઞાને મન કઠિન કરીને, મન કઠોર કરીને, મનને બરોબર મજબૂત બનાવીને જેને પ્રભુની આજ્ઞા માની એ લોકોનું કામ થઈ ગયું. પરંતુ જે અડકી જાય છે એ અડકી જાય છે. બસ આ 5 દોષોની પરેશાનીને કેવી રીતે દૂર કરવી એની આખી વાત કથા દ્વારા આપણને બતાવવામાં આવે છે. અને એ કથામાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા. સંસાર ચક્રનો આખો ચિત્રપટ એની વિસ્તારથી વાતો જાણી. એટલા લોકોને આ સંસાર ચક્રના ચિત્રપટની વાતો ગમી છે, એટલા લોકોના મેસેજ આવ્યા. અમારા ઉપર પણ આવ્યા, સેવકભાઈ ઉપર, જે સાથે બીજા એક ભાઈ હતા સેવકભાઈ તરીકે, એમની ઉપર પણ આવ્યા. બીજા વૈભવ પારસ બીજા લોકો દ્વારા પણ મળ્યા. અને શત્રુંજય તીર્થાધિરાજમાં હું જેટલા દિવસ રહ્યો, જેટલા દિવસ મેં ઉપર યાત્રા કરી, કોઈને કોઈ પગથિયા ઉપર, કોઈ જિનાલયમાં, કોઈ પગથિયા ઉપર, કોઈ રસ્તામાં, કોઈ રાયણ પગલે, કોઈ પુંડિક સ્વામીની બાજુની અંદરમાં, કોઈ હિંગરાજના હડા ઉપર, ક્યાંક ને ક્યાંકથી કોઈક મળી જાય. અરે સાહેબ પદ્મબોધીમાં સાહેબ આપ અહીંયા બિરાજમાન છો, અમે તો આપના પ્રવચનો રોજ સાંભળીએ છીએ. દેશવાળા, વિદેશવાળા, પરદેશવાળા અને ગામવાળા બધા જોવા માટે મળ્યા. અરે પાલીટણામાં લોકો પ્રવચન સાંભળે છે એ મને ખબર નથી. આ તો પાલીટણામાં આવ્યા પછી લોકો વંદન કરવા માટે આવ્યા, ભાવનગર વાળા વંદન કરવા આવ્યા, ક્યાંક ને ક્યાંકથી લોકો આવ્યા. ગુરુદેવ આ બાજુની અંદરમાં છો તો પ્રવચન સાંભળવા માટે આવેલા છીએ અને પ્રવચન આપના રોજ સાંભળીએ છીએ. આ કુવલય માલાની સંસાર ચક્રના ચિત્રપટની વાત ભલભલાના હૃદયની અંદરમાં એક ભૂકંપ મચાવી દે. આવો સંસારનો આ સંબંધો છે, આવો સંસાર છે અને એમાં આવા પ્રકારનું અંતરાય કર્મ છે. અને એ દેવે જે આખો ચિત્રપટ રજૂ કર્યો અને એનાથી પ્રતિબોધ પામેલા જે ભાનુકુમાર હતા, જે આ ભાનુકુમાર એટલે બીજા કોઈ નહીં, જંગલની અંદરમાં કુવલય માલા અને કુવલય ચંદ્રને જે દેખાયેલા સુંદરતમ મુનિવાર, એકદમ અદ્ભુત મુનિવાર, એકદમ અનુપમ મુનિવાર. એ મુનિવાર એટલે ભાનુકુમાર રાજકુમાર હતા. અને મુનિવર કહે છે કે એ દેવતાએ મને કીધું કે ભાનુકુમાર, આ વિસ્તારવાળા સંસાર મહાચક્રને તમે જોયું ને, હવે તો વૈરાગ્ય થઈ ગયો, હવે તો જાતે યાદ આવી. આપણે બંને વણિક પુત્ર હતા, દરિદ્રના દુઃખોથી પીડાતા હતા. કેવી અંતરાય કર્મની કારમી પીડાની અંદરમાંથી આપણે ગુજર્યા છીએ. પલ પલ આપણે જમતા હતા, પાણી માટે તરસતા હતા, પાણી નહોતું મળતું, ભોજન નહોતું મળતું, વસ્ત્ર નહોતું મળતું, કોઈનો પ્રેમ નથી મળ્યો, કોઈનો સ્નેહ નથી મળ્યો. હર પર આપણે અભાવની અંદરમાં જીવ્યા છીએ. આ અંતરાય કર્મ છે. તો જાણ્યું ને. અને હવે પ્રતિબોધ પામો. હું તમને એના માટે આવ્યો છું, આ પ્રતિબોધ કરવા માટે. આખી કુવલય માલા એટલે પ્રતિબોધની કથા છે. અને આ કુવલય માલા મને તમને શીખવાડે છે કે તમારા સંબંધમાં, તમારા નિકટમાં, તમારા પરિચયની અંદરમાં જે પણ વ્યક્તિ જીવનમાં આવે, તમે દરેકને એક સાચો રસ્તો બતાવો. પ્રતિબોધ એટલે સાચો રસ્તો બતાવી દેવાનો કે ભૈયા એ સહી રસ્તા હૈ, इस રસ્તે पे आपको चलना चाहिए. આ પ્રભુએ બતાવેલો માર્ગ છે. ચાલે ન ચાલે એની મરજી. એ વાત તમારી સ્વીકારે ન સ્વીકારે એની મરજી. એ વાત અપનાવે ન અપનાવે એની મરજી. આપણે ખાલી કહી દેવાનું કે દોસ્ત રાસ્તા યહી હે, સોચા જાણઈ કલ્યાણમ, સોચા જાણઈ પાવકમ, ઉભયમપી જાણઈ સોચા જમ સેયમ તમ સમાય રે. એટલો અદ્ભુત આગમ ગ્રંથનો આ એક શ્લોક છે. જ્યારે વાંચ્યો ને ત્યારે એમ થયું કે શું પ્રભુ પણ કેવા કરુણાવાળા છે. પ્રભુનો કોઈ ફોર્સ નથી. જમ સેયમ તમ સમાય રે. ભાઈ તને જે સારું લાગે આ ચલ, મેં તને રસ્તો બતાવી દીધો. સોચા જાણઈ કલ્યાણમ, સોચા જાણઈ પાવકમ, ઉભયપી જાણઈ સોચા. તું બંને જાણી લે, સારું શું છે, ખરાબ શું છે, ઉત્તમ શું છે, અધમ શું છે, કૃત્ય શું છે, અકૃત્ય શું છે, પાપ શું છે, પુણ્ય શું છે. તું આ બધું જાણી લે. પછી તું ડિસાઈડ કર. જમ સેયમ તમ સમાય રે. તને જે ગમે તે રસ્તો તારે અપનાવવાનો છે. તો આ પ્રતિબોધની કથા મને તમને સમજાવે છે. દીકરાને એક વખત તો કહો કે બેટા પૂજા કરવા જેવી છે.
દીકરાને એક વખત તો સમજાવો કે બેટા કોઈ સાધુના ગુરુકુલ વાસમાં જવા જેવું છે. દીકરાને એ તો સમજાવો કે ગુરુદેવની શિબિર છે સુરતની અંદરમાં 6 મે થી 7 મે થી 11 મે. બેટા જવા જેવું છે. આપણા માટે બધી સારામાં સારી સાંસારિક બધી સુવિધાઓની વ્યવસ્થા ત્યાં કરવાની અંદરમાં આવી છે. બેટા એક વખત તો શિબિરની અંદરમાં જાઓ. જાય કે ન જાય, માને કે ન માને, બહુ તો શું કહી દેશે, મમ્મી ઈચ્છા નથી, મરજી નથી, મન નથી, મૂળ નથી, નહીં જાના હે. ઠીક છે, એક બે વખત તમે પ્રેમથી સમજાવી જવો, ન માને તો છોડી દેવાનું. જમ સેયમ તમ સમાય, પ્રતિબોધ કરવાની આ વાત છે. ગયા ભવના ભાઈ જે દેવ બનેલા છે એ આ ભવમાં ભાનુકુમારને પ્રતિબોધ કરવા માટે આવ્યા અને કીધું છે કે હવે જીન ધર્મને સ્વીકાર કરો. આ તમને મળી ગયો છે, રાધા વેદના એક ન્યાય મળી ગયો છે. તો આ મનુષ્ય લોકની અંદરમાં સર્વથી ભોગ ભોગવાનું પ્રયોજન રહેવા દો અને ભગવંતે કહેલી અને આચરેલી, પ્રભુએ આચરેલી, પ્રભુએ આદરેલી અને પ્રભુએ બતાવેલી સંયમ જીવનની એક જે જિંદગી છે, દીક્ષા જીવન છે, એની અંદરમાં આવી જાઓ. તમને કાયમી સુખ મળી જશે. આ અંતરાયો જીવનમાં ક્યારેય પણ નહીં અડે. જ્યાં વૃદ્ધાવસ્થા નથી, જ્યાં મરણ નથી, જ્યાં વ્યાધિ નથી, જ્યાં કોઈ પણ જાતના દુઃખ નથી, એવા મહાન શાશ્વત સુખોને પ્રાપ્ત કરી લેશો. તો હે કુમાર, આપ હવે પ્રતિબોધ આપો. બસ મેં મારી ફરજ બજાવી દીધી. ગયા ભવના તમે મારા ભાઈ છો, મેં મારી ફરજ બજાવી દીધી. એ ભાનુકુમાર મુનિવર કુવલેમાલા કુવલેચંદ્ર કુંવરને કહે છે કે ચિત્રપટ તો એક બાનું હતું અને મને પ્રતિબોધ કરવા માટે આવેલા હતા. અને આ સંસાર ચક્રના ચિત્રપટને જાણ્યા પછી, જોયા પછી, સમજ્યા પછી કઈ વ્યક્તિને વૈરાગ્ય ન થાય, કઈ વ્યક્તિના મનની અંદરમાં એક ભૂકંપ ન મચે. અને મેં એ જ સમયે એ દેવતાને કહી દીધું કે તમે તો મહાન ઉપકાર કર્યો છે પ્રતિબોધ કરીને. હું ઘરે પૂછવા પણ નથી ગયો. ત્યારે ત્યાં અલંકારો ઉતાર્યા, ત્યારે ત્યાં પંચમુષ્ટિ રોચ કરી દીધો. અને એ સમયે દેવતાએ મને રજોહરણ આપ્યું, મુપત્તિ આપી, પાત્રા આપ્યા, સંયમના ઉપકરણો હાજર કર્યા અને ઉદ્યાનમાંથી હું સાધુ બનીને બહાર નીકળી પડ્યો. આ ભાનુકુંવર મુનિવર કહે છે કે આ સંસાર ચક્રના ચિત્રપટને જાણ્યા પછી શું કામ પૂછવા જવાનું માતા પિતાને? છે મારા ભાઈઓ, માતા પિતાને સાચવી લેશે. મારા માતા પિતા રખડી નથી પડવાના. મોહાધીન છે, થોડોક સમય દુઃખ પડશે, તકલીફ પડશે. એ તો દીકરી પણ લગ્ન કરીને જાય છે ત્યારે પણ માતા પિતાને દુઃખ પડે છે. યુવાન દીકરો ભણવા માટે જ્યારે વિદેશમાં જાય છે ત્યારે પણ દુઃખ તો પડે છે માતા પિતાને. એ વખતે દીકરો શું વિચારે છે, હમણાં થોડા દુઃખી થવાનું, પણ ભણીને જ્યારે પાછો આવીશ ને ત્યારે આ માતા પિતા એવા હરખાવાના છે કે માતા પિતા બધું જ દુઃખ ભૂલી જવાના. બસ સંયમ જીવનના માર્ગે આવવા માટે કેટલાક લોકોને નારાજ કરવા પડશે, કેટલાક લોકોનું મન દુખાવવું પડશે. એ સમયમાં એમ નહીં કહેવાનું જો માતા પિતા રડે છે તો પછી નાનો દીકરો સ્કૂલમાં જાય છે ને ત્યારે પણ રડે છે, કેમ તમે રડાવીને સ્કૂલમાં મોકલો છો? દીકરી જ્યારે લગ્ન કરીને પારકા ઘરે જાય છે, દીકરી પણ રડે છે, દીકરીના માતા પિતા પણ રડે છે. કોઈ કહેવા માટે આવ્યા દીકરી રડે છે ઘરમાં પાછી રાખી મૂકો? ભૈયા એ ભલે રડે પણ વ્યવહાર છે, જવાબદારી છે, આ એક કૃત્ય છે, કર્તવ્ય છે, કરના હી પડેગા. તો બસ આવું જ છે. સ્નેહાધીન, મોહાધીન, પ્રેમાધીન માતા પિતા થોડાક અજ્ઞાની છે એટલે આંખમાંથી આંસુ પાડશે. ભાનુકુંવર મુનિવરે ત્યાં સંયમ જીવનનો સ્વીકાર કરી લીધો. પૂછવા નથી ગયા માતા પિતાને કે મમ્મી પપ્પા દીક્ષા લઉં, ભાવના હે દીક્ષા લેલું. સંયમ જીવન સ્વીકારી લીધું. દેવતાએ વસ્ત્ર આપી દીધા, રજોહણ હાજર કર્યું. દેવતાની તાકાત છે, બધું હાજર કરી દીધું. અને જ્યારે હું ઉદ્યાનમાંથી બહાર નીકળ્યો અને એ સમયમાં મારું મિત્ર વર્ગ, મારા સેવક વર્ગ બધા તો જોતા આભા બની ગયા. હું ગયો ત્યારે રાજકુંવર હતો અને આવ્યો ત્યારે મુનિવર બનીને બહાર આવ્યો. બધાને ધર્મ લાભ કહી દીધા. બધો ગયો, બહુ બધો મને યાદ આવી ગયેલો હતો. સીધા જ દોડ્યા છે મારા માતા પિતાની પાસે, સિંહ રાજા પાસે. અને સિંહ રાજા પણ આવ્યા, સીધા જ આવી ગયા સિંહ રાજા. અને એ સમયે દેવે તે સ્થળે બધી જ વાતો રજૂ કરી કે ભાઈ આ ગયા ભવનો મારો ભાઈ છે, બંને ભાઈઓ હતા. અને આ સંસારની બધી વાતો મેં એને બતાવી. માતા પિતાને મેં પ્રતિબોધ કર્યા કે પિતાજી ખરેખર આ દીક્ષા તો મારી બહુ પહેલા લેવા જેવી હતી, પણ મને ખબર નહીં, આજે મારી આંખ ખુલી છે. બસ મને સંયમ જીવનની આજ્ઞા આપો, રજા આપો. સંયમ જીવન સ્વીકારી તો લીધું જ છે, હવે અહીંયાથી વિહાર કરું છું. એક સેકન્ડ માટે તો માતા પિતા આઘાત પામી ગયા, કારણ કે અચાનક છે ને. ભાનુકુંવર મુનિવર કુવલેમાલા કુવલેચંદ્ર કુંવરને કહે છે કે અચાનક પોતાના દીકરાને સડનલી કોઈ આકસ્મિક રીતે કોઈ વિચાર્યું પણ નથી,
મેન્ટલી પ્રિપેર પણ નથી થયા અને અચાનક સંયમ જીવનના માર્ગે કોઈ પણ જોવે ને, શાવક માતા પિતા પણ જોવે તો પણ આશ્ચર્ય પામે, આઘાત પામે. જ્યારે મારા માતા પિતા માટે તો આ પહેલો પ્રસંગ હતો, છતાં મેં સમજાવ્યા, સાંત્વના આપી. માતા પિતા સમજદાર હતા. એ દેવતાએ પણ સમજાવ્યા કે મેં પ્રતિબોધ કર્યો છે, ગયો બહુ આવો રહેલો હતો. અને એ જ સમયે દેવતાએ કીધું કે હજી તમે વેશ સ્વીકાર્યો છે પણ તમારે દીક્ષા હજી બાકી છે. હું તપાસ કરું છું, આજુબાજુમાં કોઈ ઉત્તમ આચાર્ય ભગવંત મળી જાય ત્યાં તમને હું જઈને મૂકી દઈશ અને ત્યાં તમે એમની પાસેથી વિધિવત સંયમ જીવનનો સ્વીકાર કરજો. વેશ પહેર્યો છે પણ દીક્ષા લેવાની બાકી છે. અને મને ઉત્તમ આચાર્ય ભગવંતની પાસે એ દેવતાએ લાવીને મૂકી દીધો અને આજે હું તમારી સામે બેઠેલો છું. આ ઘનઘોર જંગલની અંદરમાં આત્મ સ્વરૂપને પામવા માટે આવ્યો છું. આ એકાંત જંગલની અંદરમાં મારી ભૂલાયેલી દુનિયાને પ્રાપ્ત કરવા માટે આવ્યો છું. આ બિલકુલ માનવવિહીન જગતની અંદરમાં એટલા માટે બેઠો છું કે બસ સંસારના બધા સંબંધો છોડવા છે અને એક એવા પંથે પ્રયાણ કરવું છે જ્યાં મને કોઈની પણ જરૂર ન પડે, શરીરની પણ જરૂર નથી. બસ એવા એક નિષ્પૃહ ભાવે, એક આત્મીય ભાવે આ બેઠેલો છું. પણ તમે મને આરાધના કરતો જોયો, સાધના કરતો જોયો આ એકાંત જંગલની અંદરમાં, અને તમારા માણસોએ મને જોયો હશે. મારી પાસે તમે આવ્યા. આ મારો જીવનનો વૃત્તાંત છે. અને કુવલી માલા, કુવલી ચંદ્ર આ સાંભળ્યા પછી ઢગલો થઈ ગયા. આંખમાંથી આંસુની ધાર ચાલી પડે. શું સુંદર મુનિવર અને એમની અતિ સુંદર જીવન કથા. મુનિવર જેટલા સુંદર છે, મુનિવર જેટલા અનુપમ છે, મુનિવર જેટલા રૂપવાન છે, એના કરતા તો વધુ એમની સુંદર કથા રહેલી છે. કઈ વ્યક્તિ આવા મુનિવરને જોયા પછી ઝાલી રહે, વારંવાર પગે પડે. કુવલી ચંદ્ર કુંવર તો બે પગ પકડીને બેસી ગયા. સાહેબ, શું આપની જીવનની કથા છે? અને આખી કથાને સાંભળ્યા પછી મહેન્દ્ર કુંવર ઉભો થઈ ગયો. ગુરુદેવ, મને પણ સંકેતનું પદાન કરો. યાદ રાખજો, મહેન્દ્ર કુંવર જૈન નથી. એ તો કુવલી ચંદ્રના પિતાજીના દુશ્મન રાજાનો દીકરો છે, પરંતુ નાની ઉંમરથી અહીંયા જ રહે છે. કુવલી ચંદ્ર જેટલો જ રાજાને પ્રિય થઈ ચૂકેલો છે. બંને ભાઈઓની જેમ અહીંયા રહે છે. અને મહેન્દ્ર કુંવર કહે છે કે આ સંસાર ચક્રનો જે આખો વૃત્તાંત, આ સંસાર ચક્રની જે આખી વાતો અને આપના આ દેવતાઈપણાના ભવો, એના તમારો દેવતાએ જે પ્રતિબોધ કર્યો, આ બધું જાણ્યા પછી મને એમ લાગ્યું કે ખરો ભાઈનો સંબંધ તો આ દેવતાએ નિભાવ્યો. તમને સાચા માર્ગે મૂકી દીધા. બસ હવે તો મારે સંકિત સ્વીકારી લેવું છે. મને સંકિત આપો. અને મહેન્દ્ર કુંવરે ઉભા થઈ અને સંકિતનો સ્વીકાર કર્યો. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે સંકિતનું ઉચ્ચારણ તો જીવનમાં એક વખત કરી જ લેજો. મનુષ્યના ભવમાં આવ્યા છીએ, જૈન કુલમાં જન્મ્યા છીએ, જૈન માતા પિતાના કુખે જન્મ્યા છીએ. સંકિતનો મતલબ એ નથી કે અન્ય ધર્મ ખોટા છે. સંકિતનો મતલબ એ છે કે મારા ધર્મને હું વફાદાર રહીશ. મારા દેવ, મારા ગુરુ, મારા ધર્મ, મારી પરંપરા, મારા સિદ્ધાંત, મારી જે પણ જીન શાસનની તીર્થોની પરંપરા છે, આચારોની પરંપરા છે, સુવિહિત જે પરંપરા છે, એમાં હું મજબૂત રહીશ, અડોળ રહીશ. નેવર, ક્યારે પણ મારા ધર્મને નહીં છોડું. છોકરીઓ માટે સંકિત એ કહેવાય છે. સંકિતનો મતલબ એ પણ થાય કે કોલેજમાં ભણું છું, ગમે એટલી રૂપારી હોઈશ, સામે કોઈ પણ દીકરો મને ગમે એટલી પ્રપોઝ કરશે, દીકરો ગમે એટલો હોનહાર હોય, સારો હોય, પણ જૈન નથી તો હું મારો ધર્મ ક્યારે પણ નહીં છોડું. એમ કહી દઈશ એને કે તું જૈન બની જા અને પછી તરત તારી સાથે હું લગ્ન કરવા તૈયાર છું, પણ મારો ધર્મ હું નહીં છોડું. આજે કેટલી મામૂલી બાબતની અંદરમાં ધર્મ સાથે આપણે ચીટિંગ કરીએ છીએ, ધર્મ સાથે સોદાબાજી કરી લઈએ છીએ, ધર્મને છોડી દઈએ છીએ. દીકરાના લગ્ન આવ્યા અને રાત્રિ ભોજન રાખ્યું, દીકરાના લગ્ન આવ્યા દારૂની મહેફિલ રાખી, દીકરાના લગ્ન આવ્યા અને લોન વાળી જગ્યાની અંદરમાં લગ્ન કર્યા, દીકરાઓના લગ્ન આવ્યા અને અભક્ષના ભોજન કરાવ્યા. અરે 28મું પારણું હતું દીકરા દીકરી કે પુત્ર વધુને, અને 8મ અને 14ના દિવસે પારણું હતું. પરવાદીના પર્યુષણ મહાપર્વ પછી આવનારી 8મ અને પછી 14 અને થોડીક આગળ વધવાની ભાવના થઈ. 8ના બદલે 11, 15 ઉપવાસ કર્યા. અને પારણાના દિવસે પણ અભક્ષના ભોજન, અને પારણાના દિવસે ન સાધુના પાત્રમાં નહીં, શાવકની થાળીમાં પણ ન આવી શકાય, ન મૂકી શકાય એવી આઈટમો બનાવનારા પરિવારો જોયા છે. ત્યારે એમ લાગ્યું કે ક્યાં સંકિત છે. સંકિત એટલે શ્રદ્ધા, સંકિત એટલે અવિહળ વિશ્વાસ, સંકિત એટલે પરંપરાની વફાદારી, સંકિત એટલે ધર્મ સાથે ગદ્દારી નહીં કરવાની, સંકિત એટલે પોતાના ધર્મને સાંગોપાંગ વળી ચૂકવાનું. બસ મારો ધર્મ છું, ક્યારે પણ નહીં છોડું. દીકરાના લગ્ન આવ્યું તો શું થઈ ગયું? એમાં કોઈ બાંધછોડ નહીં કરવાની. નેવર કોમ્પ્રોમાઇઝ, એનું નામ છે સંકિત.
હું ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું મારા ધર્મની સાથે. ભલે ને કોઈને ખોટું લાગે, કોઈને ખરાબ લાગે, પછી અમે કહીએ ને ભાઈ આવું રખાય અપક્ષના ભોજન, સાહેબ એવા બધા મહેમાન આવવાના છે ને, બધા જઈ નથી આવવાના, ભાઈ સાહેબ થોડા નારાજ થઈ જાય. યાર સમકીતી આ વિચાર કરે નારાજ થઈ જાય, દુનિયા આખી નારાજ થાય, પણ મારા પ્રભુની સાથે હું ગદ્દારી નહીં કરું, નેવર નહીં કરું. આ સમકીત છે સમકીત આ જમાનાની અંદરમાં. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે આવા સમકીતી બની જાઓ. સમકીતની લાંબી ટૂંકી વ્યાખ્યાઓ તો બહુ છે. સમ્યક દર્શનના બહુ મોટા મોટા પુસ્તકો નીકળ્યા છે અને એની ચર્ચાઓ પણ ઘણી ચાલે. કોઈ કે અનુભૂતિ એ સમકીત છે અને કોઈ કે રુચિ એ સમકીત છે. આપણે બધી વાતોને સાઈડમાં મૂકો. બહુ પ્રેક્ટિકલ, બહુ જિંદગી સાથે જોડાયેલો અને વર્તમાન સમયમાં સૌથી વધુ જરૂરી સમકીતનો એવો અર્થ એ છે કે મારા ધર્મની સાથે હું ગદ્દારી ક્યારેય પણ નહીં કરું. મારો ધર્મને પ્રાણના ભોગે પણ સાચવીશ. મારી પરંપરાને ક્યારેય પણ નહીં છોડું. ભલે મને કદાચ ગમે કે ન ગમે, મારા મગજમાં બેસે કે ન બેસે, પણ એની સાથે ચીટિંગ, બાંધછોડ, એની સાથે ઘાલમેલ નેવર ક્યારે પણ નહીં કરું. ગમે એટલી મને કોઈ ઓફર આપે, મારા ધર્મને હું નહીં છોડું. જીન ધર્મ વિનિર મુક્તો મા ભુવમ ચક્રવર્તી હતી. અરે જીન ધર્મને છોડીને ચક્રવર્તી બનવું પસંદ નથી, આવું કુમારપાલ રાજા કહે છે. તો જીન ધર્મને છોડીને શું તમારે કોઈ વિધર્મીની પત્ની બનવું છે? જીન ધર્મને છોડી શું તમારે કોઈ અન્ય કાસ્ટવાળા સાથે લગ્ન કરવા છે? શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી બનવું જોઈએ. મારો ધર્મ એ મારો ધર્મ છે. શું કામ મારે ધર્મ છોડવાનો? મારી પરંપરા પહેલી છે, પ્રેમ પછી છે. પ્રેમ કરવાની ના નથી પાડતા. પહેલા ધર્મને પ્રેમ કરો, પરિવારને પ્રેમ કરો, પરંપરાને પ્રેમ કરો, તમારી સુવિહિત સામાચારીને પ્રેમ કરો અને પછી બીજી બધી વાત કરવાની. મારો ધર્મ હું નહીં પાડું તો કોણ પાડશે? મારી પરંપરા છે. આ સમકીત છે અને આ સમકીતનો સ્વીકાર વર્તમાન સમયમાં ઘરની અંદરમાં કરાવવા જેવો છે. મારી પાસે જે શિબિરોમાં આવે છે, હવે આજે શિબિરનું આયોજન રાખ્યું છે સુરતની અંદરમાં. હવે આપણે સપ્તુંજય તીર્થથી સુરત તરફ જઈ રહેલા છીએ. મન તો એવું થતું હતું કે સપ્તુંજય તીર્થમાં રહી જઈએ. બસ રોજ યાત્રા કરું, 1 કલાક જવાનું, 1.5 કલાક ઉતરવાનું અને બાકીના 2.5 કલાક પ્રભુની સાથે ભક્તિ કરવાની અને અલગ અલગ જિનાલયોમાં જઈને ધ્યાન કરવાનું, જાપ કરવાનું. એવી મજા આવતી હતી. એમ થયું કે સુરતનું બધું જ કેન્સલ કરી અને અહીંયા જ રહી જઈએ અને આત્મસાધનામાં લાગી પડીએ. શું કામ જઈને ગળા ફાડવાના? લોકોને પ્રવચનમાં આવવાનો સમય હોય ન હોય, આ શિબિરોનું આયોજન કરીએ. અત્યારથી માતા પિતાના ફોન આવી ગયા, ગુરુદેવ મોકલવો તો છે પણ એક્ઝામ છે, ગુરુદેવ મોકલવો તો છે પહેલેથી મામાને ત્યાં જવાની ટિકિટ બની ગઈ છે, ગુરુદેવ મોકલવો તો છે પણ હવે પહેલેથી સમર વેકેશનનું આયોજન બની ચૂક્યું છે, પ્લાન થઈ ચૂકેલો છે. દુબઈ કે સિંગાપુર કે એન્ટવર્પ કે ફલાની જગ્યાની ટિકિટો બની ચૂકી છે. તમે જાણો, સમકીતનો મતલબ એ છે કે મારા ધર્મની સાથે હું બાંધછોડ નહીં કરું અને આવા સમકીત હું શિબિરોમાં ઉચડાવું છું. એક નવી રીતે સમકીતની લાંબી ચોડી તો બહુ શાસ્ત્રીય વ્યાખ્યા તો છે જ, પણ વર્તમાન સમયમાં સમકીત એટલે એ કહેવાય કે મારા ધર્મને હું નહીં છોડું. બસ ધર્માંતર હું ક્યારે પણ નહીં કરું. હું ક્યારે મારો ધર્મ નહીં છોડી દઉં. હું ધર્મ છોડીને અન્ય ધર્મી નહીં બની જાઉં. અન્ય ધર્મનો અનાદર નથી. બધા ધર્મના આદર સાથે હું મારા ધર્મને વફાદાર છું. આદર બધા ધર્મનો આદર, પણ મારા ધર્મને હું વફાદાર છું. બસ આ એક સમકીત જીવનમાં પામી જાઉં તો બહુ મોટું કામ થઈ જાય. અને આ સાંભળીને મહેન્દ્ર કુંવરે સમકીત અંગીકાર કર્યા, અનુવ્રતનો સ્વીકાર કર્યો. મહેન્દ્ર કુંવર કહે છે કે ગુરુદેવ આપની આ જીવનની કથા સાંભળીને તો મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું આપની ભવ્ય કથા છે ગુરુદેવ, શું ખૂટે છે આપની અંદરમાં? અમે પણ રાજકુંવર છીએ, આપ પણ રાજકુંવર હતા, છતાં પણ આપ ચાલી નીકળ્યા, આપને પ્રતિબોધ કરનારા મળી ગયા. અમને ન મળ્યા, આપ આજે મળ્યા, હું પ્રતિબોધ પામ્યો છું. ગુરુદેવ આ મારા ભાઈ સમાન કુવલેચંદ્ર કુંવરે તો સંકિત ક્યારનું સ્વીકારી લીધેલું હતું. મારી ભાભી કુવલે માલાએ પણ સંકિત સ્વીકારેલું હતું. હું બાકી રહી ગયો હતો. બસ આજે મેં પણ સ્વીકારી લીધું છે. અને કુમારે કીધું, કુવલેચંદ્ર કીધું કે હે મહેન્દ્ર, પૂર્વે કરેલા પોતાના જ પરિણામથી આ ધર્મ આપણને પ્રાપ્ત થાય છે, બાકી નથી થતો. મહેન્દ્ર કુંવર તમે સદભાગી છો કે તમને સંકિતનો સ્વીકાર કરવાનું મન થયું. દેવગુરુ ધર્મે તમને મસ્તક ઉપર રાખવાનું મન થયું. વાહ, ધન્યવાદ છે. જીનેશ્વર ભગવંતે કહેલો માર્ગ કેવો દુર્લભ છે, કેવો દુર્ગમ છે કે જેથી ઘણા જીવો મિથ્યા વિકલ્પોથી ભ્રમિત બનીને આ સંસારમાં પરિભ્રમણ કરે છે. સકલ 3 લોકની અંદરમાં પ્રકટ સ્વરૂપવાળા એવા જીન ધર્મને પ્રાપ્ત નથી કરી શકતા. અને તમે આજે પ્રાપ્ત કર્યું છે. તમારું ઉત્તમ સૌભાગ્ય છે. તમે ઉત્તમ પરંપરાની અંદરમાં જોડાઈ ગયા છો. બસ આને સંકિતને વફાદારી સાથે દૃઢ નિર્ધારપૂર્વક આ સંકિતને
ધડ સમ્યક્ત્વના પરિણામની અંદરમાં પહોંચી જજો અને એવા જગ્યામાં પહોંચી જજો કે પડાવ નાખેલા સ્થળે આપણે પહોંચી જવું છે, જ્યાં આપણે પહોંચવાનું છે ત્યાં આપણે અહીંથી પહોંચીશું તો ખરા, પણ આ સંકેત દ્વારા આપણે એવી જગ્યાએ પહોંચવાનું છે. અને એ મુનિવર મહેન્દ્ર કુંવરને સંકેત આપી ધર્મલાભ કહી વળી પાછા પોતાની આત્મસાધનામાં લાગુ પડી ગયા. જોજો મુનિવરની નિષ્પૃહતા જોજો. હવે અહીંથી ક્યાં જવાના, પછી ક્યારે પહોંચવાના, શું તમારો પ્લાન છે, કેવી રીતે જવાના, કથા કહેવાની હતી, આત્મકથા કહી દીધી. મુનિવર વળી પાછા કોઈ કુતૂહલ નથી. શું આ છે ને આત્મ સાધના આને કહેવાય, આત્મ જાગૃતિ આને કહેવાય, આત્માનુભૂતિ આને કહેવાય કે મુનિવર કોઈ પણ કુતૂહલ નથી બતાવતા. ક્યારે પહોંચવાના, પછી કેટલા દિવસે પહોંચવાના, પછી ક્યારેક મળજો. હવે માનો આજનો જમાનો હોય ને, તમારો મોબાઈલ નંબર આપી રાખો ને, ક્યારેક કોન્ટેક્ટ કરીશ, એ એરિયામાં આવીશ ને તમને ફોન કરાવીશ કે હું આવ્યો છું, ઉપાસના વંદન કરવા માટે આવજો. આજે કદાચ હું એવું કરું છું, પરંતુ આ મુનિવરની કથાને જાણ્યા પછી પ્રતિબોધ મને પણ થાય છે કે શું મુનિવરની નિષ્પૃહતા છે, શું મુનિવરની અદ્ભુત આત્મ સાધના છે કે જેમાં આવી કોઈ પણ લાલચ મુનિવરને સ્પર્શ સુદ્ધા પણ નથી કરી શકતી. મુનિવર તો સાધનામાં ડૂબી ગયા અને કુવલયચંદ્ર કુંવર, મહેન્દ્ર કુંવર અને કુવલય માલા સમજી ગયા કે બસ હવે મુનિવરને વધુ આપણાથી ડિસ્ટર્બ થાય એમ નથી, મુનિવરને વધુ વિક્ષેપ આપણાથી ન કરી શકાય. મુનિવરે આ કથા આપણને કીધી એ પણ બહુ મોટી વાત હશે. આ મુનિવરે આપણને કથા બતાવીને એ પણ બહુ મોટી વાત હશે. મુનિવરને બહુ નમસ્કાર કરી એમની સાધનામાં બિલકુલ ખલેલ ન પડે, બિલકુલ વિક્ષેપ ન પડે એ રીતે કુવલયચંદ્ર કુંવર, કુવલય માલા, મહેન્દ્ર કુંવર નીકળી જાય છે. ફરી વખત બતાવી દઉં છું, પહેલા પણ બતાવેલું કે પ્રવચનમાં આવો, ગુરુને વંદન કરવા માટે આવો, ઉપાસયની અંદરમાં આવો. તો તમે આવ્યા છો કે તમે જાઓ છો આનો એક અંશાર સુદ્ધા પણ ખબર ન પડવો જોઈએ. આવ્યા અને નીકળી ગયા અને માનો કંઈક જાણવું છે, ગુરુદેવને પૂછવું છે, તો પૂછવાનું પણ એવી રીતે હોય કે બસ એમની આત્મ સાધનામાં ડિસ્ટર્બ ન થવા જોઈએ. બસ એ વાતને આપણે આવતીકાલે આગળ વિચારીશું. લગભગ પ્રવચન ચાલુ રહેશે. સાથે એક ભાઈ એવા જોડાઈ ગયા છે કે બસ સમજો ને કે આદિનાથ ભગવાને વ્યવસ્થા કરી આપી છે, એટલે પ્રવચન ચાલતા રહેશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.